તો જંગલમાં ગયો એટલે જંગલમાં પોતે આત્મહત્યાના વિચારથી જાય છે. એણે નક્કી કર્યું કે દીકરા વગરનું જીવન જીવવું એમના કરતા તો મરી જવું સારું. આત્મહત્યાના વિચારથી તે જંગલમાં ગયો અને આત્મહત્યા કરવા જાય છે. એક સાધુ પુરુષે એમનો હાથ પકડીને કહે છે કે એ ભાઈ, શું કરો છો? ભગવાને આપેલો મનુષ્ય અવતાર તમે આમનમ વ્યર્થ વેડફી નાખશો, વ્યર્થ કાઢી નાખશો? અરે ભાઈ, તમને ખબર છે આત્મહત્યા સમાન આ દુનિયામાં કોઈ પાપ નથી. આત્મહત્યા સમો નહીં દૂજો પાપ. આ દુનિયામાં આત્મહત્યા તો બહુ મોટું પાપ છે. શા માટે? શું થયું તમને? અને તમે જુઓ આ સંસારમાં થોડી કે કંઈક આમ 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 મુશ્કેલી આવે એટલે માણસ સીધો જ બસ એ નિર્ણય ઉપર પહોંચી જાય. તમે એમ માનો છો કે તમારા એ નિર્ણયથી તમે છૂટી જશો? હા, કદાચ તમે માનો કે તમે છૂટી જાઓ છો, પણ તમે વિચાર કર્યો કે તમારી પાછળની પેઢીનું શું થશે? તમારા પરિવારનું શું થશે? તમારી એકમાત્ર ભૂલ તમારા પરિવારને આખી જિંદગીભર કોઈના મેણા સાંભળવા પડે છે. જિંદગીમાં કોઈ દિવસ સાહેબ દુઃખ આવે ને તો એની સામે એને દૂર કરવાના પ્રયત્નો કરો. મરી જવું એ દુઃખમાંથી છૂટી જવાનો ઉપાય નથી. આત્મહત્યાના વિચાર ન કરશો આપ. આત્મહત્યા મહાન પાપ છે. એવું કયું દુઃખ આવ્યું ભાઈ કે તારે મરવું પડે છે? મહારાજ, મારે ત્યાં દીકરો નથી. પેલા મહાત્માજી કહે છે, અરે ભલા માણસ, તારી ઘરે દીકરો નથી એટલી વાતને લઈને તું મરવા આવ્યો? તમે કોણ છો? તો કહે છે, હું બ્રાહ્મણ છું જ્ઞાતિએ અને મારું નામ આત્મદેવ છે. અરે ભૂદેવ, દીકરો નથી એ તો ભગવાનની કૃપા સમજો. હવે આ સંન્યાસીને કોણ સમજાવે કે દીકરો નથી એટલે તો મરવા આવ્યો છે? અને એને એવું સંભળાવો કે દીકરો નથી ભગવાનની કૃપા. આત્મદેવ બ્રાહ્મણના આમ 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 ચહેરો લાલ થયો. મહાત્માજી, તમે રહ્યા સંન્યાસી ને અમે રહ્યા સંસારી. એટલે દીકરો શું છે એ તમને ન ખબર હોય. તમને ખબર છે પુત્ર ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? કોણ તારે? શ્રાદ્ધ ક્રિયા ન કરે તો મોક્ષ કેમ મળે? મહાત્માજી કહે છે, અરે ભાઈ, દીકરાઓ તમારી પાછળ પિંડદાન કરશે અને તમને મુક્તિ મળી જાય એવી અપેક્ષા હું કામ રાખો છો? શું કામ તમે અપેક્ષા કરો છો આવી? અને તમારી પાછળ દીકરાઓ પિંડદાન કરશે કે નહીં કરે એની ખાતરી કઈ તમને? અને હવે તો આવ્યું છે જીવતું જગતિયું. જીવતા હોય ત્યાં જ બાપાને કહી દે કે હવે તમે મરી ગયા છો, આ તમારી પાછળ થઈ ગયું બધું. આ બાજુ જ રિવાજ છે કે નહીં મને ખબર નથી હજી. પણ
પણ મહાપુરુષ એમ કહે છે કે દીકરો તમારા મૃત્યુ પછી લોટના લાડવા બનાવી બનાવી પિંડ બનાવી બનાવી અને પાણીમાં પધરાવે અને મુક્તિ મળે એવી આશા રાખવા કરતા ભગવાને તમને પંચમહાભૂતનો આ પિંડ આપ્યો છે ને, તો તમે તમારી જાતે જ આ મહાપિંડનું દાન ભગવાનના ચરણારવિંદમાં કરીને તમે જાજો, પછી દીકરાના પિંડદાનની તમને જરૂર નહીં રહેવાલા. તમે તમારી જાતે પિંડદાન કરો. પણ આપણે તો પારકી આશા પર બેઠા હોય, દીકરો મારું પિંડદાન કરશે. પારકી આશા સદા નિરાશા. બીજાની આશા કરશો તો સદા નિરાશ રહેશો. તમે તમારી જાતે કરો. અને આ દુનિયાનો એક નિયમ છે કે જાતે એ તારી સાથે. તમારું કરેલું સત્કર્મ તમારી હારે આવશે, તમારું કરેલું દુષ્કર્મ પણ તમારી સાથે જ આવશે. તમારે ભોગવવું પડશે. એમાં કોઈ પણ પ્રકારનો લેશ માત્ર સંશય નથી. ભોગવવું જ પડશે. એની તૈયારી રાખજો. અરે મહારાજ, તમને સંન્યાસીને શું ખબર પડે દીકરો એટલે શું? પુત્ર વગરનું સુખ શું મળે? સાધુએ કહ્યું, આ દુનિયામાં ક્યાં સુખ છે? સંન્યાસે સર્વથા સુખમ. ભાગવત એમ કહે છે, આ દુનિયામાં જો સુખ હોય તો સંન્યાસમાં છે. બાકી તો માણસ કર્મને લઈને સુખ પામે, કર્મને લઈને દુઃખ પામે. પણ સંન્યાસમાં જે સુખ છે એવું સુખ ક્યાંય નથી. સંન્યાસીને ઉપાધિ હું? હે મહારાજ, એ બાપા, કાંઈ ઉપાધિ ખરી આપણે? પૂછો બાબાને. કાંઈ ઉપાધિ નહીં. અને આપણે તો કેટલી ઉપાધિ. છોકરાને પરણાવવાની ઉપાધિ, વળી પાછા એ છોકરાઓને હારા ધંધે ચડાવવાની ઉપાધિ, આપણો ધંધો હરખો હાલે એની ઉપાધિ, ગવઢિયાઓની સેવા કરવાની એની ઉપાધિ, આપણી સેવા આપણો છોકરો ની વહુ કરશે કે નહીં એની મોટી ઉપાધિ. કેટલી ઉપાધિ. એક જાતની ઉપાધિ થોડી છે. એટલે કહ્યું છે તમે સંસાર વાસનાને છોડો. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિઃ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસન. તો સંસારના વાસનાને છોડ. સંન્યાસે સર્વથા સુખમ. આ સાધુને કોઈ જાતની ચિંતા ન હોય સાહેબ. સંન્યાસીમાં ગયા પછી ચિંતા ન હોય. કોઈ જાતનું દુઃખ ન હોય. સંન્યાસે સર્વથા સુખમ. બહુ સમજાયો પણ એ ન સમજો. આમ તો કહેવાય છે કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એને ગમે તેમ સમજાવું ન સમજે. બહુ સમજાયો, ન સમજો. અને અંતે આત્મદેવ કહે છે, કાં તો મને સંતાન આપી શકતા હો તો સંતાન આપો, ને કાં મને મરવા દો. સાધુ મહાત્માજી કહ્યું, ફળ તોડ્યું ને આપ્યું કે લે તારી પત્નીને ખવડાવજે. આત્મદેવે પોતાને ફળ મળ્યું, ઘરે આવી પોતાની પત્નીના હાથમાં ફળ આપીને કહ્યું કે લે આ ફળ તારે ખાવાનું છે ને આ ફળ ખાવાથી આપણે ત્યાં સંતાન થશે. આવું એક મહાત્માજી કહ્યું છે. ભલે. આત્મદેવ ફળ આપીને નીકળી ગયા. ફળ આપીને નીકળી ગયા. ધૂંધુલીએ વિચાર કર્યો કે આ ફળ ખાવ કે ન ખાવ. એની બેન બાજુમાં બેઠી છે, એની હારે વાત કરે છે કે આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી બનીશ, મારા ઉદરમાંથી બાળકને જન્મ આપવાનો, પ્રસૂતાની વેદના વેઠવાની, બાળક હશે મારા પેટમાં તો નહીં કાંઈ ખવાય, નહીં કાંઈ પીવાય, નહીં કાંઈ અવાય, નહીં કાંઈ જવાય. ન કરવાના વિચારો આ ધૂંધુલી એટલે આપણી બુદ્ધિ ન કરવાના વિચારો કરે છે. એક પછી એક વિચારો ધૂંધુલી કરતી જાય છે. અને અંતે એને ફળ ખાવાનું ન નક્કી કર્યું
એ ફળ ગાયને ખવડાવી દેવાનું નક્કી કર્યું અને એની બેન સાથે એક શરત નક્કી કરી કે તારા ઉદરમાં રહેલું બાળક તું મને આપ, હું તને પૈસા આપી દઉં. આ બધી જ વાત નક્કી થઈ અને અંતે ફળ જે પ્રસાદી હતી સંતની, એ પ્રસાદી ધૂંધુલીએ ન ખાધીને એના બદલામાં એમણે ગાયને ખવડાવી. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, આત્માને કોઈ પણ છેતરતું હોય ને તો એની બુદ્ધિ પોતે છેતરે છે. આપણા આત્માને આપણી બુદ્ધિ પોતે છેતરે છે. આત્મદેવને પોતાની પત્ની એટલે કે આ જીવને આપણી બુદ્ધિ જ છેતરી જાય છે. જીવને બિચારાનો જીવ વળગે અહીંયા, કથામાં જાઓ કથામાં જાઓ કથામાં જાઓ, પણ આ બુદ્ધિ શું કહે? ના, બપોરે જમવા જવાનું છે. એલા બપોરે તારું જમવાનું તો અહીંયા હોતે બનાવ્યું છે, તું અહીંયા આવીને જમી લેજે. બનાવ્યું છે ને અશોકભાઈ? હા, નહીં તમારા ઉતારે બધા જમવા આવશે. બધા લોકોને કહું છું આજે, આ ભીમાણી પરિવારે તમારા માટે